कृष्णमीडे प्राप्तं भुजगणगरं हरिकृष्णमीडे श्रूयतां देवदेवेश स्वामिनारायण प्रभो त्वदीयेनावधानेन कथयिष्ये शुभा कथा कथयिष्ये शुभा कथा। ॐ श्री हरिकृष्णाय नमो नमः। ॐ श्री घनश्यामाय नमो नमः। ॐ श्री सहजानन्दाय नमो नमः। ॐ श्री स्वामिनारायणाय नमो नमः। गुरु स्वामिनारायण भगवाननी, नरनारायण देवनी, लक्ष्मीनारायण देवनी। सर्वे भक्तों ने जय स्वामिनारायण। श्री स्वामिनारायण मंदिर શીશલ્સનો 53મો વાર્ષિક પાટોત્સવ આપણે ઉજવી રહ્યા છીએ અને આપણા સૌને માટે આજે અર્કનો દિવસ, ફલશ્રુતિનો દિવસ અને એ અંતર્ગત ચાલતી આપણી નિષ્કુળાનંદ કાવ્ય અંતર્ગત ભક્તિ નિધિની કથાનો આપણે બહુ સરસ રસપાન કરી રહ્યા છીએ। ગઈકાલના સત્રમાં સ્વામીએ ભગવાનની ભક્તિ કેવી રીતે કરવી, સમય ઉપર સાવધાન થઈને તક જોઈને અને ભગવાનના રાજીપા સારું ભક્તિ કેવી રીતે કરવી એની બહુ સરસ વાત કરી। અને ભક્તિ કરતાં કરતાં એમાં ક્યાંય અવળાઈ ના આવી જાય તેના ઉપર આપણું પ્રકરણ ચાલતું હતું। અને એમાં સ્વામી આગળ વાત લખે છે, આવ કહે ત્યાં આવે નહીં, જા કહે ત્યાં ન જવાય, એવા ભક્તની ભગતિ અતિ અવળી કહેવાય। અહીંયા સ્વામી એમ કહે છે, સેવક હોય સેવકી અવળું જ કરે નહીં। ઘણી વખત માણસ બહુ પછી પોતાની બુદ્ધિને દાપણ વાપરવા જાય ને તો એને એમ લાગતું હું સારું કરું છું પણ એકચ્યુઅલી હોય અવળું। કેના જેવું છે, એક શેઠે નોકરને કીધું કે શાકભાજી લઈ આવો, પેલું શાકભાજી લઈને આવ્યો પણ શાકભાજીમાં ટમેટા, બટેકા, રીંગણા, દૂધી, ગુવાર બધું લઈ આવ્યો અને કીધું લ્યો શેઠ આ શાકભાજી લઈ આવ્યો। શેઠ ક્યાં, કોથમરી ક્યાં, આદુ ક્યાં, ધાણા ક્યાં, મરચાં ક્યાં, આ બધું ક્યાં? એ તમે ક્યાં કીધું લેવાનું? ખાલી શાકભાજી લેવાનું કીધું તમે। એટલે શેઠે કીધું કે મુહૂર્ત આજુબાજુમાં બધી વસ્તુ હોય ને લઈ આવવાની હોય, એમાં સ્પેશિયલ અલગથી કેવું ન પડે કે આ કોથમરી છે, ધાણા, મરચાં, આદુ છે એ સ્પેશિયલ કહેવાનું ન હોય, ખબર જ છે કે એ વસ્તુ એમાં વાપરવાની જ હોય એટલે આજુબાજુનું જોઈ લેવાનું, આજુબાજુ હોય લઈ આવવાનું। હા, નોકરે નક્કી રાખ્યું કે આજુબાજુ હોય લઈ આવવાનું। એમાં શેઠ છે થોડા દી માંદા પડ્યા અને શ્રીજી મેડિકલ સ્ટોરમાં ગયા। હા, બાજુમાં મેડિકલની દુકાને ગયા અને મેડિકલની બાજુમાં જ પાછી નાનામીની દુકાન હતી, મહાવીર કોફી એન્ડ ફ્યુનરલ પાર્લર આ દુકાનનું નામ। બાજુમાં નાનામીની દુકાન હતી, પાછી ઓફર ચાલતી હતી, એકની સાથે એક નાનામી ફ્રી, બોલે 2 નાનામી લઈ આવ્યો। શેઠને આગળ દવા મૂકીને બાજુમાં 2 નાનામી મૂકી। શેઠ કે આ શું છે? તમે જ કીધું હતું ને બાજુમાં હવે લઈ આવો। મેડિકલની બાજુમાં આ નાનામીની દુકાન હતી, પાછી શેઠ સાહેબ ઓફર ચાલતી હતી, 2 તમને કામ આવશે। શેઠ ઉપર જોડું ઘા કર્યો કે મૂર્ખા, એટલી ખબર ન પડે, હું બીમાર છું તો દવા લાવવાની હોય કે નાનામી લાવવાની ન હોય, આને શું કહેવાય? અવળાઈ કહેવાય। સ્વામી કે આવી અવળાઈ કરતો હોય તો એની ભક્તિ છે ભગવાન સ્વીકાર ન કરે, ભગવાન રાજી ન થાય। એટલે ભગવાનની ભક્તિ કરતા કરતા સવળાઈથી ભક્તિ કરવી। ઘણી વખત
પરિવારની અંદર આપણે જોતા હોઈએ છીએ કે એક પરિવારની અંદર 2 વ્હીલર સત્સંગ હોય, ઘણા પરિવારમાં 4 વ્હીલર સત્સંગ હોય, ઘણા પરિવારમાં 6 વ્હીલર 8 વ્હીલર સત્સંગ હોય. જેટલા વ્હીલર વધારે સત્સંગ એટલું ઘરનું વાતાવરણ છે બહુ સારું મજબૂત હોય છે. પણ ઘણી વખત ખાલી 2 વ્હીલર સત્સંગ હોય, પુરુષને સત્સંગ હોય, બહેનને ન હોય, અથવા તો બહેનને સત્સંગ હોય, પુરુષને સત્સંગ ન હોય, તો પરિસ્થિતિ બહુ વિકટ થાય. કેવી પરિસ્થિતિ થાય? સ્વામિનારાયણ ભગવાનના સમયમાં બનેલો પ્રસંગ. સરવઈ ગામમાં પાટીદાર હરિભક્ત ગોપાલભાઈ પટેલનું નામ, આમાં કોઈ ગોપાલ નથી ને ભાઈ? આ ગોપાલની વાત આવવાની છે આજે. અને એટલી એમની કીર્તન ભક્તિ પ્રધાન, સાધુ ઉપર એટલો પ્રેમ. અને જ્યારે સંતો એમને ત્યાં ગામડામાં સત્સંગ કરાવવા માટે આવે, ગોપાલ પટેલ પહોંચી જાય ગમે ત્યાં. ઘરનું ગમે એવું કામ હોય એડજસ્ટ કરીને પહોંચી આવે. આવા સત્સંગના ખરા ખપવાળા હરિભક્ત હતા. પણ બિચારાના જીવનમાં પરિસ્થિતિ કેવી થઈ? લગ્ન કર્યા, પત્ની આવી, પણ પહેલી પત્ની મરી ગઈ. એટલે વિચાર કરવા લાગ્યા કે કરવું શું? બીજી પત્ની લઈ આવ્યા. પણ હવે બીજી પત્ની હતી થોડીક માથા ભારે હતી. ઘર વખતે એવું ન હોય કે આપણને જે અનુકૂળ હોય મળે. જો આપણને અનુકૂળ આ દુનિયામાં મળતો હોય તો દુનિયા આખી ઊંધી થઈ જાય. આ ભગવાન છે ને થોડુંક તો પ્રતિકૂળ રાખે છે. તમે હોસ્પિટલમાં ગયા હશો, હોસ્પિટલમાં ડોક્ટર છે બધી નળીઓ ચડાવતા હોય, હાર્ટબીટ બધા બતાવતા હોય છે. એ હાર્ટબીટ એક સરખા નથી હોતા, ક્યારેક ઉપર થાય, ક્યારેક નીચે થાય, ક્યારેક ઘણી લેવલ આવે, ઉપર નીચે ઉપર નહીં થાય. પણ જો એક સરખું ચાલુ રહે તો પૂરું થઈ જાય. એટલે ભગવાને છે ને આ દુનિયામાં અપ્સ ડાઉન એવું થોડુંક રાખેલું છે. ત્યાં ગોપાલભાઈ પટેલના જીવનમાં કેવું બને? બીજી પત્ની આવી, એ કોઈ મોટા પંથવાળી, કોઈ બીજા પંથમાંથી આવી હશે, એના માતા પિતાનો પંથ લઈને. ત્યાં ગોપાલભાઈ કીધું કે જો તું આ ઘરમાં આવી છે, અમે સ્વામિનારાયણ ભગવાનનો ધર્મ પાડીએ છીએ, વિશિષ્ટાદ્વૈત અમારો મત છે, અને આ પ્રમાણે આખી સિસ્ટમ બધી છે. તારો મનમાં માનેલો બીજો ધર્મ છે તું મૂકી દે અને આ સ્વામિનારાયણ ભગવાનનું ભજન કર, તને બહુ સુખ આવશે. બોલી ઘરવાળી કે એ નહીં બન્યો, હું તમારો આ નવો ધર્મ છે એ પાળવાવાળી નથી. ભૂલે ચૂકે પણ હું તમારા ભગવાનનું નામ નહીં લઉં. હા, અને જો વધારે તમે મને કઈ કહેજો ને, મને વધારે કહેશો તો મારા મા બાપને ત્યાં હાલી જઈશ. આ પાછો પ્રોબ્લેમ ને ભાઈ. ઘરવાળા રિહાય અને પોતાને માવતરે હાલે જાય તો રોટલા કોણ ઘડીને ખવડાવે? આ તકલીફ ને. તમારે અહીંયા સારું છે, અહીંયા બહુ ચિંતા જેવું છે ને, કે હાથે રોટલા ઘડવા પડે ને, જેના પરિવાર નથી એના માટેની વાત છે. એટલે ગોપાલભાઈના પત્નીએ કીધું કે જો વધારે મને આ કહેશો તો હું મારા મા બાપને ત્યાં ચાલી જઈશ. વધારે તમારે મને કાંઈ કહેવાનું નહીં, મને સ્વતંત્રતા આપો. ગોપાલભાઈ પટેલ વિચાર કરવા લાગ્યા, રૂપિયા ખર્ચીને હું લઈ આવ્યો, મારું વચન માનતી નથી, આની અવળે ગમે એમ કરી મુકાવી તો પડશે જ. કે ઘરની અંદર જ્યાં સુધી વાતાવરણ મિત્રો સારું ન હોય ત્યાં સુધી સત્સંગ કરવાની મજા પણ ના આવે. ગોપાલભાઈ વિચાર કર્યો ગમે એમ કરીને હું સત્સંગી તો ખરો કે આને સત્સંગી કરું. તો ઓલી આખી વિરુદ્ધ અવળું બોલે, જેમ તેમ બોલે, આવો સંકલ્પ કરી અને ગોપાલભાઈ તો પહોંચી ગયા ખેતરે. પછી પહેલાનો સમય એવો હતો ને, હાથમાં દેવા માટે જતા વાડીએ. પેલી ઘરવાળી ગઈ હશે, બપોરના 12 વાગ્યાનો ટાઈમ, અને જમવા માટે રોટલા લઈને પહોંચી વાડીએ ત્યાં કે લ્યો રોટલા જમી લ્યો. ત્યારે ગોપાલભાઈએ કીધું કે એમને રોટલા રહી જવું છે. વાંધો શું છે તમને? તો સ્વામિનારાયણ ભગવાનનું ભજન કર, તો સ્વામિનારાયણ ભગવાનનું નામ લે તો તારા હાથનું ખાવું છે, બાકી તારા હાથનું છે મારે ખાવું નથી. ભોલી બાઈ કે હું તમારા ભગવાનનું નામ આ જીભે કરે તો લઈ શકતી, ગમે એમ થાય ને. હવે હસબન્ડની જીદ, આ બધું પત્નીની જીદ કે હું ના લઉં. અને બોલ્યાને એમ કે ગમે એમ કરીને આજે નામ લેવડાવીને લેવું છે. બોલી કે ગમે એમ કહેશો ને તોય હું આ મૂકવાની નથી, તમારા ભગવાનનું નામ નહીં લઉં. ગોપાલ ભગત વિચાર કરવા લાગે, મારે આને ટેક છે ને ગમે એમ કરીને મુકાવી છે. કે એક આડોળો છે ને જોડો કર્યો તો જોડો, પેલાના જમાનાના પાસે જોડા એવા મજબૂત ને, અને ઉપાડ્યું ખાહડવો. હા, ખાહડ ઉપાડીને ધમથી નાખ્યું, 1 નાખ્યું, 2 નાખ્યા, 3 નાખ્યા, 7 ખાસરા માર્યા. અને 7 ખાસરા મારતા ને 7 ઓલી પી ગઈ કે
મને મૂકી દો સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ત્યાં તો થઈ ગયા ને ભાઈ, માર આવે પરિસ્થિતિ એવી થાય તો ઓટોમેટિકલી ભગવાનનું નામ લેવાય જાય. આપણે સુખેથી બધા બેઠા છે, જો અચાનક કંઈક આંચકો આવે કંઈક તકલીફ પડે તો ભગવાનનું નામ છે ઓટોમેટિકલી મટી ભાગવાની નીકળે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ગોપાલ પટેલ હાથ જોડા એમાં દીધા, ઓલી ચાલુ થઈ ગઈ એમને મો કે ભલા તેને હવે મને મારો માં બોલ. આજથી સ્વામિનારાયણ ધર્મ પાડીશ કે નહીં? હા તમે જેમ કહેશો એમ કરીશ. કે આજથી પૂજા પાઠ એ બધું ચાલુ, તમે જેમ કહેશો એ હવે કરવા માટે હું તૈયાર છું. પછી ગોપાલ પટેલે રોટલા ખાધા અને પછી તો ભાઈ ધીરે ધીરે સત્સંગનું વાતાવરણ આ તો અગાધ દરિયો ને બહુ એટલે બહુ શરીરમાં ગરમી ચડી ગઈ હોય અને ઠંડા પાણીમાં પડી કેવી મજા આવે. સત્સંગનો આનંદ એવો છે. પછી તો બેનને મનમાં એમ થઈ ગયું કે ખરેખર આ ધર્મ અપનાવવા જેવો છે ને આ ધર્મની અંદર વ્યવસ્થાઓ બધી બહુ સારી છે, આ ધર્મની અંદર સિસ્ટમ બધી બહુ સારી છે, ધર્મ નિયમ બહુ સરસ છે. અને એમ કરતા ઘરમાં એટલું સરસ સુખ આવે આખી જિંદગી પછી ગોપાલભાઈને ખૂબ સપોર્ટ આપ્યો. પોતે પાકા સત્સંગી ત્યાં અને ગોપાલ પટેલને જે તકલીફ હતી બધી દૂર થઈ ગઈ. ઘરની અંદર બંને જણા જો સત્સંગી હોય તો ઘરની અંદર સર્વે પ્રકારે સુખ થાય છે, શાંતિ થાય છે. એટલે પ્રયત્ન કરવાનો, આપણે મજબૂત રહ્યા હોઈએ તો બીજાને મજબૂત કરવાના. સ્વામી કે કોઈ આવો ભગવાનનો ભક્ત અવળો હોય અને જો અવળાઈથી ભક્તિ કરે તો ભગવાન છે એના પર રાજી થતા નથી. હો બેસ કહે ત્યાં બેસે નહીં, ઊભો રહે કહે ત્યાં દિયે દોટ. એવા સેવક જે શ્યામના તે પામે નહીં કેદી મોટ. શું તો કે ભાઈ મંદિરે આવજો, સભાની અંદર બેસજો, થોડો ભગવાનનું નામ લેજો ને માળા કરજો. અવળો માણસ હોય ને એ વાત સાંભળે નહીં, એ ફિલ્મની ટિકિટ લઈને બેઠો ને ત્યાં જશે. ભાઈ બહેનની સાથે ઘામ ગપાટા મારવામાં કેટલો સમય નીકળી જશે. પણ એમની હાલો આજે સવી સભાનો દિવસ છે, આજે સંતો આવ્યા છે, એમના દર્શન કરી આવીએ, એમના આશીર્વાદ મળશે, ભગવાનના દર્શન થશે, અન્નકૂટ અભિષેક આટલા બધા વૈષ્ણવ હરિભક્તોના દર્શન થશે. તમારા હૃદયમાં જો ભગવાન સંતો અને સત્સંગ છે એટલે તમે પહોંચી આવ્યા. પણ અવળા હોય સ્વામી કે આવા હોય જ્યાં ત્યાં રખડે, સમય પસાર કરે, સંતો કોઈ કે સારી વાત કરે તો એની વાત માને નહીં. સ્વામી કે એમની પાસે તો હાથ જોડીને કેવાનું બોલો શું સેવા છે, કાંઈ સેવા હોય તો મદદ કરાવીએ. આજે જો અન્નકૂટની સેવામાં વહેલી સવારથી બધા હરિભક્તો આવી ગયા છે, સેવામાં લાગી ગયા છે. આ પોતાપણું છે. સત્સંગની અંદર સવડાઈથી જો જીવન જીવતા આવડે તો એટલી મજા છે, એટલો આનંદ છે આ સત્સંગનો. એમાં બધાયનો છે ને રાજીપો મળે. પણ સ્વામી કે એવા અનાળી નરને મર મળ્યા છે પ્રભુ પ્રગટ, પણ આજો એટલે વિશ્વાસ આવે કે મેનો જે ઘેરી રાખશે ઘટે વટ. આવા અનાળી માણસ હોય તો સ્વામી કહે છે એનો વિશ્વાસ કેમ આવે? તો અવળાઈને દૂર કરી ખરા અર્થમાં સ્વામી કમાણી કરવાની વાત કરે છે. હા કમાણી કહો ક્યાં થકી થાય જે, હે નરે ન કર્યો કોઈ એવો ઉપાય જી, જે કર્યું તે ભર્યું દુઃખ માય જી, તે કેમ કરી કરે સેવામાં સાયજી. આપણે કમાણી કરવાની છે. કમાણી તમે બધા અહીંયા કમાણી કરવા માટે જ આવ્યા છો ને, દેશને છોડીને. આ લોકોની આપણે કમાણી ખૂબ કરી રહ્યા છે અને કરશું ભવિષ્યની અંદર. પણ સ્વામી કે ભક્તિની કમાણી કરવી હોય તો કેવી રીતે થઈ શકે? સાચી કમાણી તો ભક્તિની છે, સાચી કમાણી સેવાની છે, સાચી કમાણી સત્કર્મની કમાણી એ સાચી કમાણી છે. કેની પેટે? આંબા શેઠની પેટે. આંબા શેઠ બહુ સારો બધો વ્યવહાર કરતા હતા, પણ આંબા શેઠને મનમાં એમ થાય કે આ વ્યવહારમાં હજી કંઈક થોડુંક અપડેટ લાવવાની જરૂર છે. સમજો ધંધાની અંદર નવું અપડેટ લાવો, વધારે માર્જિન્સ કેમ મળે એવો આપણે બધા પ્રયત્ન કરતા હોઈએ છીએ. શિયાળાનો સમય અને આંબા શેઠને વિચાર થયો કે ઘરનું દૂધાણું છે,
4-5 ભેંસો છે અને સરસ મજાનું ઘી તૈયાર થાય છે. અને ઘી અને ખજૂર, શિયાળામાં ખજૂર અને ઘી બે મિક્સ કરીને ખાઓ ને બહુ મજા આવે. એમાં ઓલી ખજૂર છે ને એની અંદર એકાદો કાજુનો પીસ નાખી દો, એકાદો બદામનો પીસ નાખી દો અને પછી ઘીની અંદર બોળીને ખાઓ ને તાકાત આવી જાય. તાકાત હાથીની હારે લડાઈ કરવાનું મન થાય ભાઈ, એવી જબરી તાકાત આવી જાય. આમાં શેઠને મનમાં એમ થયું કે આ સરસ મજાનું આપણી ઘરની ગાયો ભેંસો છે એનું દૂધ છે તૈયાર થયો છે, એનું ઘી બનાવ્યું છે અને આ ઘી ને ખજૂર છે ને લઈને ગઢપુર જાઓ. ત્યાં બધા રોકડિયા ગ્રાહક છે, રોકડિયા, ઉધારવાળા કોઈ નથી. અને મહારાજને ને સંતોને ને હરિભક્તોને જમાડીને તૃપ્ત થાવ અને ગાડું ભર્યું આખું ખજૂરનું. હા, અને મોટા મોટા ગાડવા એ ઘીના ભર્યા ઘડા ભરી એ મહારાજનું સ્મરણ કરતા 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 પહોંચ્યા સવારના પોરમાં. હજી તો સભા ચાલુ થાય ન થાય ને મહારાજ ગાદી તકિયા પર બિરાજમાન થયા છે ને પહોંચી ગયા આંબા શેઠ મહારાજના ચરણમાં ઢળી પડ્યા અને ગાડું રાખ્યું મહારાજની સામે. મહારાજ કે આંબા શેઠ આ હવારના પોરમાં આ ગાડું લઈ આવ્યા છો, ગાડામાં શું લઈ આવ્યા છો? અરે મહારાજ હું તો વેપારી માણસ, અને વેપારી માણસની તો દ્રષ્ટિ બધી જગ્યાએ, ખાલી ફરવા ગયા હોય તો એ કેટલું જોઈ આવે. બિઝનેસમેન માણસ છે ને ખાલી ફરવા ન જાય, પણ એનું ઓબ્ઝર્વેશન એટલું સ્ટ્રોંગ હોય કે ફરવા માટે ગયા હોય ને ત્યાં પણ એ માલ લઈ વેચ કરીને પ્રોફિટ કરી આવે, માલ જોઈ આવે, પરિસ્થિતિ જોઈ આવે, હા અહીંયા કરવા જેવું છે. મહારાજ અમે રહ્યા વેપારી કે, અને મને મનમાં એમ થયું કે આ દાદલાના દરબારમાં બહુ સારો વેપાર થશે. કેમ? અહીંયા બધા રોકડિયા ગ્રાહક છે, અહીંયા કોઈ ઉધારવાળા નથી. તમારા ધંધામાં ક્યારેક ક્યારેક ઉધારી ચાલતી હોય છે ને, લઈ જાય પછી ગમે એટલા ફોન કરીને હાલો હાલો અવાજ નથી આવતો. ક્યાંથી અવાજ આવે ભાઈ? દેવા ના આવે એટલે લેવા ટાણે તો એવો લાવો થઈને ગયો તો માસીનો દીકરો બને ને કે ભાઈ 2 લાખની જરૂર છે, લાવો ને એટલે દેવાનો ટાઈમ આવે એટલે ફોનના ટાવરે બંધ થઈ જાય. આ એવું છે ને. એટલે મહારાજ આ દાદાના દરબારની અંદર બધા રોકડિયા ગ્રાહક છે, રોકડિયા. અને મહારાજ અહીંયા મારો વેપાર થશે એવો બીજા ક્યાંય નહીં થાય. મહારાજ કે રોકડિયા ગ્રાહક કોણ છે? મહારાજ તમે બેઠા આ બધા સંતો, આ બધા હરિભક્તો બેઠા છે, એ બધા રોકડિયા ગ્રાહક છે. અને આ સંતોને માટે, મારા તમારે માટે, હરિભક્તોને માટે આ મારું ઘી અને મારી આ ખજૂર છે જો કામ આવે ને મારો વેપાર જબરદસ્ત થઈ જાય. મહારાજ હસતા હસતા કે વાહ અંબા સાહેબ વાહ, તમારી સમજણ ખરી હો. અને મહારાજે સંતોની પંક્તિ કરાવી અને ઘી અને ખજૂર એ સભાની અંદર સવારના પોરમાં જમાડ્યા. અને આંબા શેઠના આનંદનો પાર નહીં. એ દંડવત કરતા જાય, દર્શન કરતા જાય, દંડવત કરતા જાય, દર્શન કરતા જાય ને બોલે મહારાજ આજે ખરી કમાણી થઈ લાઈફમાં. કે આજે મારો જન્મ સફળ થયો અને મારી કમાણી લેખે લાગી. સ્વામી કહે છે આવી કમાણી કરવી, નહીતર ઉનાળે પહેરાવે ઊનના અંબર, હે ગરમો ઓઢાડે વળી ગોદડું, સમીપે કરી લાવે સગડી, કહો એથી અવળું સુવડું. સ્વામી કે અવળા સેવક કોઈ શું કરે? ભગવાનને માટે ઉનાળામાં ગરમ કપડાં પહેરાવે. કે ઉનાળામાં તો એકદમ આપણે વ્હાઈટ ને સોફ્ટ કપડાં પહેરે ને, કારણ કે ગરમી થતી હોય, વાતાવરણ એનું હોય, પરસેવો વળતો હોય, એટલે એ વખતે એકદમ સોફ્ટ કપડાં પહેરાવાના હોય. પણ અવળા હોય ભગવાન ઉનાળામાં ગરમ કપડાં પહેરાવે અને હાથ પડે એટલે ભગવાન ઉવડાવે, લ્યો મહારાજ ગોદડો ઓઢજો. હવે બિચારા ભગવાનને ગરમી થાય છે તો ગોદડો ઓઢવાની જગ્યાએ એકદમ સાવ પાતળું કપડું ઓઢાડવાનું હોય. જો આમ કહેવાય યથા દેહે તથા દેવે, જેવી આપણે આપણા દેહની સેવા કરીએ છીએ ને કેટલું આપણે ધ્યાન રાખીએ છીએ. સારામાં સારું આપણે સારા ભોજન બનાવીને દેહને જમાડીએ છીએ, સારું આપણે પીવડાવીએ છીએ. તો જેવી દેહની સેવા થાય ને એવી ભગવાનની સેવા કરવાની. બસ આમાં બધું આવી જાય. જેટલો ખર્ચો આપણે આપણા શરીરની પાછળ કરીએ છીએ એટલો ભગવાનને માટે કરવાનો. આ કઈ ભક્તિ છે. તો સ્વામી કે અવળા હોય શું કરે? ઉનાળામાં ભગવાનને આગળ સગડી લાવે, લે મહારાજ સગડી તાપો, ગરમા ગરમ ભોજન જમાડે, પીવા ગરમ પાણી આપે. અને શિયાળો આવે એટલે શિયાળામાં આખું ઊંધું કરે, બધું ટાઢું બધું જમાડે. હા, ઉનાળાની અંદર પાછી શિયાળામાં પાતળી મસાલાને ઉડાડે, લે મારા ઠંડુ પાણી પીઓ. પણ ભાઈ શિયાળો છે, ભગવાનને શરદી થઈ જશે. આવી સેવકાઈ, આવી અવળાઈથી સ્વામી કહે છે ભગવાન ક્યારે પણ રાજી થતા નથી.
દરેક વસ્તુ છે એનો વિવેક બહુ સમજવો જરૂરી છે. સમયે સમયને અનુસારે કરેલી સેવાથી ભગવાન બહુ રાજી થાય છે. એટલે વ્યવહારની અંદર જેમ આપણે તમને ખ્યાલ છે દરેક વસ્તુનો વિવેક હોય, કયા સમયે ક્યારે શું કરવું જોઈએ એનો વિવેક પણ સમજી રાખવું બહુ જરૂરી છે. એની અંદર થાય કેવું, એક શેઠ હતા, એનું નામ હતું તારાચંદ શેઠ. અને તારાચંદ શેઠનો દીકરો હતો, નામ હતું અકલમંદ. નામ જ અકલમંદ, એટલે તમને ખબર પડી ગઈ હશે કે કેવો હશે. તારાચંદ શેઠને મનમાં એમ થાય કે છોકરો મોટો થઈ ગયો છે, 25 વર્ષ થઈ ગયા છે, હવે જલ્દી આનો કંઈક ગોઠવાઈ જાય તો સારું. એટલે આજુબાજુ વળી તપાસ કરાવે, પછી મહેમાનો ઘરે આવે. એમાં એક દિવસનો સમય, અકલમંદનો હકપણ કરવા માટે મહેમાનો આવેલા. એટલે મહેમાનોને એમ કે આ તારાચંદ શેઠનો દીકરો તો બહુ મોટી એમ ઓક્સફર્ડ યુનિવર્સિટી, LA યુનિવર્સિટીમાં ભણીને આવ્યો છે, બહુ હોશિયાર છે, તો આપણે એની દીકરી પરણાવી છે. આવી ઈચ્છા કરીને આવ્યા જોવા માટે. એટલે બાપને તો ખબર ને છોકરો કેટલાનો હોય. એટલે એના પિતાએ કીધું, જો અકલમંદ, તારો હકપણ કરવા માટે આજે મહેમાન આવ્યા છે, એટલે મહેરબાની કરીને સારો વિવેક અને વિનય રાખ, અક્કલનું પ્રદર્શન કરતો નહીં. અને જો મહેમાન ઘરમાં આવ્યા હોય તો એના માટે જલેબી છે, ફાફડા છે, ગાંઠિયા, મીઠાઈ છે, એ વ્યવસ્થિત લઈને આવજે તું. હા, પછી મારે તને વધારે કાંઈ કહેવું ના પડે, ભલે કાંઈ વાંધો નહીં. એના બાપુજી ને મહેમાનો ને બધા બેઠા છે, બધી અલગ અલગની વાતો કરતા હતા કે અમારો તો અકલમંદ એટલો ડાયો છે, એટલો હોશિયાર છે, બહુ જાદુ કેવું ના પડે. હા, કીધા વગર જ બધું કરે. આવા એવા જોયો કીધા વગર જ કરતા હોય, કોઈનું સાંભળે નહીં તો પછી કીધા વગર જ કરે ને. અને બાપુ આમ સુપર લગાડી એવું બટર લગાડેલા મહેમાનોને મીઠી મીઠી વાતો કરે. હવે એમાં નાસ્તાનો સમય થયો એટલે અકલમંદને કહી રાખ્યું હતું ને કે અહીં સરસ મજાનો નાસ્તો, ગાંઠિયા ને જલેબી ને બધું લઈ આવજે. ઓલો ગયો તો ખરો, આવીને શું કર્યો, ઓલો ગાયો ભેંને નેરવાનો જે ટોપલો હતો ને એમાં જે ગાંઠિયા ને જલેબી નાખીને લ્યો જમો, કે જાણે ભેંને ખાણ નાખતા હોય ને આપણે, આખો ટોપલો ભરી અને લઈ આવ્યો. અને ઈ ટોપલો મહેમાનોની આગળ રાખ્યો. મહેમાનો બિચારા આશ્ચર્યચકિત થઈ ગયા, વોટ ઇઝ ધીસ, કે આ ગાયને ને ભેંસને નીરવાનો આ ટોપલો હતો, એની અંદર આ જલેબી ને ગાંઠિયા ને મીઠાઈ લઈ આવ્યો. કેટલા એના બાપુજી એક બાજુ બોલાવીને કીધું, ઘરમાં પ્લીઝ મૂર્ખ રહ્યો, મૂર્ખનું આ બળદની આગળ નિર્ણય નાખે, મહેમાનોની આગળ ખાવાનું નખાતું હશે, કંઈક વિવેક શીખ, વિવેક કેમ. કંઈ પણ આપણે વસ્તુ લાવી તો સરસ મજાની ટ્રે હોય તો ટ્રેની અંદર લાવવી જોઈએ. આ એક પ્રકારનો વિવેક છે. મહેમાનો રાજી થાય અને બધી વસ્તુ છે આમ ઉઘાડી થોડી લઈ આવે, એકદમ સરસ મજાનું માથે કપડું ઢાંકેલું હોય અને વ્યવસ્થિત રીતે લઈ આવવું જોઈએ. હા બાપુજી બરાબર છે, એકદમ. હવે એને આપણે ધ્યાન રાખીને કરવાનું. એમાં મહેમાનને બહાર જવાનો સમય થયો એટલે બાપુજી કીધું, બેટા મહેમાનને બહાર જવાનો સમય થયો છે, સમજી ગયો છે ને કેમ કરવા. બાપુજી હવે તમારે કેવું જ ના પડે. ઓલો ગયો તો ટ્રે લઈ અને જોડા હતા ને ટ્રેમાં જોડા લઈને આવ્યો, લ્યો સ્વીકાર કરો જોડા. હવે ટ્રેમાં કોઈ જોડા લઈ આવે ભાઈ, પણ અકલમંદે પોતાની એવી હોશિયારી ત્યાં વાપરી, ઓલે ટ્રેની અંદર જોડા લઈ આવ્યા. બાપુ વિચાર કરવા લાગે કે આપઘાત કરવો કે કરવું શું, કે આ મૂર્ખને કાંઈ ખબર પડે કે નથી ખબર પડતી. જોડા કે થાળમાં ટ્રેમાં થોડા લઈ આવવાના હોય, આવા અવડાઈ કરવા વાળા હોય એનો પછી ક્યાંથી મેળ પડે કયો ભાઈ. દરેક વસ્તુની અંદર છે ને મિત્રો વિવેક બહુ જરૂરી છે. ભગવાનની સેવા કરતા હોય તો સેવાની અંદર પણ વિવેક બહુ જરૂરી છે. ઘણી વખત સેવા કરતા કરતા નાના મોટા કંઈક અપરાધ થઈ જતા હોય, ભગવાનની સેવામાં તો સ્વામી કહે છે બહુ એટલે બહુ વિવેક રાખવું જરૂરી છે. સમયે સમયે કરેલી સેવાથી ભગવાન છે બહુ રાજી થાય છે. જો આવડે તો જો એ સમયે હે સેવા કરવી સુજાણા, નિષ્કુળાનંદ નરનાથ છે, નથી પ્રભુ મૂર્તિ પાષાણ. અંદર જે બિરાજમાન સિંહાસનમાં છે કે ચિત્તામણની મૂર્તિ નથી ભાઈ. હે ઠાકોરજીની મૂર્તિ કઈ પાષાણ, કઈ પાષાણ અને પથ્થર નથી. આચાર્ય મહારાજ દ્વારા વેદોક્ત મંત્રો દ્વારા એની અંદર ભગવાનનો આવિર્ભાવ થાય છે અને મૂર્તિ છે પછી મૂર્તિ રહેતી નથી. આપણે જે કઈ સંકલ્પ કરી છે ભગવાન જાણી જાય છે. એવા ભાવથી આપણે સેવા કરી, ભગવાન એટલું જે બધી વસ્તુ જાણે છે એ છેલ્લે આવશે. આજે ભગવાનની સાથે એટલું ચીટ કરશું તો ભગવાન પછી કેવું કરે.
આપણે એમ કે કોઈને ખબર ના પડે તો મોટા મોટો કેમેરો તો ભાઈ ઈશ્વરનો કેમેરો છે. એનું તો વોચિંગ સતત આપણી ઉપર ચાલુ જ છે. ગમે એ જગ્યાએ ખૂણામાં જઈને તો ટૂંકમાં સમયની સેવા, તકમાં કરેલી સેવા છે એ ઉત્તમ સેવા બતાવેલી છે. જો ભારત આઝાદ થયું ને ત્યારે ભારતમાં એક પ્રસંગ બન્યો લક્ષદ્વીપનો. લક્ષદ્વીપનું આપણે બધા નામ સાંભળ્યું છે. આજે લક્ષદ્વીપ જો ભારતની અંદર હોય તો એનું કારણ છે સરદાર વલ્લભભાઈ પટેલ. કારણ કે દેશનું જ્યારે વિલીનીકરણ બધું ચાલતું હતું ત્યારે એક વાત ભૂલાઈ ગઈ હતી. 15મી ઓગસ્ટ 1947 ના રોજ ભારત છે આઝાદ થયું અને એ વખતે કોઈના ધ્યાનમાં આ લક્ષદ્વીપ આવ્યું નહીં અને એ જ વખતે સરદાર વલ્લભભાઈ પટેલે કેટલું સરસ કામ કર્યું. તરત પોતાનો નૌકાદળ છે સૈનિકોને ત્યાં મૂકી દીધા અને આખું નૌકાદળ ભરાઈને લક્ષદ્વીપ તરફ રવાના થાય છે અને ઘણા બધા જહાજો છે લક્ષદ્વીપ પહોંચી ગયા અને પહોંચીને સીધો ભારતનો ઝંડો છે ત્યાં ફરકાવી દીધો. બીજી બાજુ પાકિસ્તાનની આર્મી ત્યાં આવે છે, એનો શિપ ભરાઈને ત્યાં સૈનિકો આવે છે, પણ ત્યાં જઈને જોયું તો ખબર પડી કે ઓલરેડી આ સ્થાન છે ભારતનો ઝંડો ઊંચી ગયેલો છે. હવે જો આપણે અહીંયા રહેશું તો લડાઈ થશે, લડાઈમાં ખોટો ઝઘડો થશે, મતભેદ થશે, એટલે પાકિસ્તાનની જે આર્મી હતી ત્યાંને ત્યાં ભાગી ગઈ. અને આજે ભારતને માટે એ જે લક્ષદ્વીપ છે એ એક સરસ મજાનું આર્મી માટેનું મથક બની ગયું છે, કેન્દ્ર બની ગયું છે. હમણાં જો મોદી સાહેબ અહીંયા આવ્યા છે, કેટલા બધા એ સારા કરારો થશે અને ઘણા બધા સારા વિચારો એકબીજાના થશે અને આયર્લેન્ડો છે એના ઉપર પણ ઘણા બધા પ્રોજેક્ટો આવનારા સમયની અંદર થવાના છે, એની બધી ચર્ચાઓ થશે. ટૂંકમાં સમય ઉપર ક્યારેક એવી તક ભગવાન આપતા હોય છે અને ઈ તકમાં કરેલું કામ છે એ બધી વર્ષો સુધી રાત રહે છે. આજે લક્ષદ્વીપમાં બન્યાનું કારણ એ જ છે. ઘર બળે ને ત્યારે પછી કૂવો ખોદવા ન જવાય, કહેવાય છે ને આપણે. હા, ઘર બળે ત્યારે કૂવો ખોદવાથી પછી કાંઈ મળતું નથી. ગજબ હાથે ગુજારીને પછી નાશી ગયાથી શું, સુકાણા મોલ સૃષ્ટિના પછી દૃષ્ટિ થયાથી શું. ભગવાન આપણને ક્યારેક જીવનમાં એવી તક આપતા હોય છે કે તકમાં જો કામ થઈ ગયું તો એ થઈ ગયું છે અને પછી સમય વ્યતીત થઈ જાય પછી આપણે રિગ્રેટ કરી, પશ્ચાતાપ કરી એના કરતા સમય ઉપર સાવધાન રહેવું. મોલ આવ્યો હોય અને હાવ મોલ સુકાઈ જાય ને પછી ભલે વરસાદના ઢગલા થાય પણ બીજ જ બળી ગયો હોય તો પછી શું થાય? કાંઈ ન થાય. કહેવાય ને જબ ચીડિયા ચુગ ગઈ ખેત ફિર પછતાએ ક્યા હોત છે. પછી પછતાવાથી કાંઈ થતું નથી. કવિએ કીધું ને, હે દુખી વખતે નહીં દીધું પછી ખોટી દયાથી શું, સુકાણા મોલ સૃષ્ટિના પછી વૃષ્ટિ થયાથી શું. વિચાર્યું નહીં લઘુ વયમાં પછી વિદ્યા ભણ્યાથી શું. જો આ બાળકો બધા છે, તમે બધા ભણો છો, સ્કૂલે જાઓ છો, દરરોજ સ્કૂલે જાઓ, એવરી ડે. સન્ડે ના જાઓ કે સન્ડે ના જાઓ? રવિવારના દિવસે રવિવાર કેમ ના જાઓ? રજા હોય નહીં, એને ખબર હે રવિવાર ન જવાય. વિચાર્યું નહીં લઘુ વયમાં પછી વિદ્યા ભણ્યાથી શું. નાનપણની અંદર જો વિદ્યા ભણી લીધી પછી 18 ને 20 વર્ષ જો એમને પસાર થઈ ગયા તો પછી કોઈ વેલ્યુ રહેતી નથી. ભણવાના સમયે ભણી લેવું જોઈએ. આ ભજન કરવાના સમયે ભજન કરી લેવું જોઈએ. કહેવાય ને, અર્ન વાલ્યુ અર્ન, પ્લે વાલ્યુ પ્લે, સ્ટડી વાલ્યુ સ્ટડી. આ દરેક વસ્તુના તબક્કા છે. અત્યારે જો તમારી યુવાન અવસ્થા છે, યંગ છો, ફિઝિકલી એકદમ ભગવાનની કૃપાથી એકદમ ફિટ છો, બીજું કોઈ મોટી એવી શરીરમાં બીમારી નથી, તો કમાવાના સમય અવશ્ય કમાવી લેવું જોઈએ. પછી પશ્ચાતાપ થાય કે ભણ્યો તો સારું હતું, ભણ્યો તો સારું હતું. કવિ કે, ન ખાધું કે ન ખવડાવ્યું પછી દુખી રડ્યાથી શું. કવિ પિંગળ કહે, પૈસો મુઆ વખતે મળ્યાથી શું. ન ખાય અને ન બીજાને દઈ શકે ને પછી છેલ્લો સમય આવે ને બધું મૂકીને હાલ્યા જાય તો એમને પડ્યું હોય. આજે કેટલાય લોકો આ સ્વિસ બેંક છે, સ્વિટ્ઝરલેન્ડના લોકો સુખી છે એનું કારણ શું છે? દુનિયાભરમાંથી પૈસો ત્યાં આવ્યો હોય, બ્લેક મની ત્યાં. એની બેંકને તો ફાયદો જ ને ભાઈ, દેશ છે તો આગળ જ વધવાનો ને. અને માણસો બધું મૂકીને વયા જાય, હાલ્યા જાય દુનિયા છોડીને. પછી કોણ પાછળ જોઈએ, કોણ તપાસ કરે, ઇન્વેસ્ટિગેશન કરે, એ બધી દેશ માટે વપરાતું હોય. પણ એના કરતા જીવ્યા અને મૃત્યુ થાય ત્યાં સુધી દીકરા દીકરીઓનો જોઈએ બધું વ્યવસ્થા કરી, આપણા ભાગનો જોઈએ બધી વ્યવસ્થા કરીને જાવ. વાગડમાં છે ને, વાગડ જીવતું જગતિયું કરે. આપણે ધામમાં ગયા પછી બધું કરે ત્યાં જીવતું જ કરે છે વાગડમાં.
હા કે મર્યા પછી કદાચ કોઈ કરે કે ના કરે, આપણા હાથે સાથે આપણે પોતે જ કરતા જઈએ. એટલે કવિ એમ કહે કે પછી કાંઈ મળતું નથી. એટલે સમય સાચવવો બહુ જરૂરી છે. સમય દાતણ સમય વર્તન સમો જોઈને લાવીએ નીર, સમય ચંદન ચર્ચીએ સુંદર શ્યામ ને શરીર. સમય થાય એટલે ભગવાનને આપણે દાતણ કરાવવું જોઈએ. સવારે માનસી પૂજા કરીએ, ઠાકોરજીને એ સમય ઉપર જગાડીએ. આપણે વહેલા જાગે તો ઠાકોરજી વહેલા જાગે ને. આપણે 7 વાગે ને 7:30 વાગે ને ભાગ્યશાળી 8 વાગે ને મહાભાગ્યશાળી મમ્મી કહેતા 10 વાગે જાગતા હોય એવા માણસો છે. હા, એ બિચારા ભગવાન વાત જોઈને બેઠા કે આ મારો ભગત હવે જગાડે તો થાય. સૂર્યનારાયણ માથે આવી ગયો કે ભાઈ હવે જાગવાનો ટાઈમ થઈ ગયો હે. પણ માણસ હું વિચાર કરે, ના ના બિચારા સૂર્યનો અપમાન થોડું કરાય. સૂર્યનારાયણ નાઈ ધોઈ તૈયાર થઈ બરાબર એકદમ તૈયાર થઈ ઉપર આવે પછી જગાય. સૂર્યથી વહેલા જાગી તો સૂર્યનો અપમાન કર્યું કહેવાય. બોલો આવો વિચાર. એટલે સમય ઉપર તો જાગી જઈએ તો તમે પોતે જ ગઈકાલે અમે બેઠા હતા ને બધા છોકરાઓ આ બહુ ચર્ચા મસ્ત થતી હતી અમારી પૂજાની, કે જેટલા વહેલા ઉઠીને સવારની પૂજા થાય ને પૂજામાં મન એટલું મસ્ત લાગે. કારણ કે સવારનો બ્રાહ્મ મુહૂર્તનો સમય હોય, ફ્રેશ વાતાવરણ હોય, એકદમ ડિવાઇન વાઇબ્રેશન આજુબાજુ ફરતા હોય અને એવા સમયની અંદર આપણે ભગવાનની પૂજા કરી એક તાર લાગી જાય. તાર સમય છે ને, એટલે એ સમય કરેલી સેવાથી ભગવાન છે બહુ રાજી થાય. સમયને અનુસારે ભગવાનને સરસ મજાના વસ્ત્ર પહેરાવા, સમયને અનુસારે ભોજન બનાવીને જમાડવા. એ સારા સારા ભોજન. અને માનસી પૂજામાં તો ભાઈ જેવા ભોજન બનાવવા જમાડી શકીએ. આપણને જે પ્રિય હોય, ફેવરેટ હોય, ફેન્સી ભોજન હોય, સારામાં સારા ભોજન ભગવાનને પ્રેમથી જમાડીએ, ભગવાન ખુશ થઈ જાય. હો હા, એટલે આવો સેવક જે છે સ્વામી કે એની ભક્તિથી ભગવાન રાજી થાય. સમજો ઈ સેવકને હેરે હું હાથ જોડીને હજૂર, સમા વિના નિજે વાર્તા તેથી દાસને રેવું દૂર. સમય ઉપર કરેલી જે સેવા છે એ સેવાથી સ્વામી કે છે ભગવાન બહુ રાજી થાય છે. સ્વામિનારાયણ ભગવાનના આંખમાં એક દિવસ કાણું પડ્યું અને ધનકનું કણું પડ્યું. એ કણું એવું ખટકવા લાગ્યું એટલે હરિભક્તોએ કાઢવાની કોશિશ કરી, પણ કણું આંખમાં ક્યાંક એવું સાઈડમાં ઉતરી ગયું હશે ને નીકળે જ નહીં. અને મહારાજને એવું કષ્ટ હતા, આંખમાંથી પાણી નીકળે, વાળે આંખને ચોળે. એ વખતે અમદાવાદના દામોદર ભગતને મનમાં એમ થયું કે કણું કાઢવામાં આપણે હોશિયાર છીએ કે એક સેકન્ડની અંદર કણું કાઢી દો મહારાજ, તમને જરાય તકલીફ પડશે નહીં. મહારાજ કે કાંઈ વાંધો નહીં, આવો. અને આંખ મહારાજને થોડીક ખોલી કરી, પાપડામાં થોડા ઊંચા કરી અને કણું કાઢવા માંડ્યા. એમને કણું નીકળે કે પોતાની જીભ હતી ને, જીભથી કણું કાઢે છે. હો હા, અને જીભથી કણું નીકળી ગયો અને મહારાજ હસતા કે તમે તો બહુ સારું કામ કર્યું, પણ અમારી આંખ છે અભડાવી નાખી. આ તમારી જીભ છે અમારી આંખને અડી, અમારી આંખ અભડાઈ ગઈ. દામોદર ભગત કે મહારાજ જગત અભડાય પણ પરબ્રહ્મ ભગવાનને કઈ અભડાતા હશે? તમારી આંખમાં કોણ કેવું પૂછતું હતું, કેવા હેરાન થતા હતા પ્રભુ તમે. અને જો અમે ના કાઢી હોત તો તમને નીંદર ના આવત, કેવો અંદર ખટકો રહે. મહારાજા મેં તમારું કણું કાઢ્યું, ઉલટાનું તમારે રાજી થવું જોઈએ. આ લોકમાં કોઈક માણસ સારું કામ કરતો હોય તેના વખાણ થાય, ઇનામ મળે ને. તમે જો બાળકોને પ્રોત્સાહન આપતા હો, ગિફ્ટ આપતા હો, પછી આપણો સામાજિક કાર્યક્રમ થતો હોય તો સમાજ દ્વારા પણ સારા ગિફ્ટ મળતી હોય છે. પછી એપ્રિશિએશન, કંપનીની અંદર સારું કામ કર્યું હોય તેને પ્રમોશન આપે, એપ્રિશિએશન આપે. આ જગતની વ્યવહારની એક રીત છે. કોઈ સારો માણસ કરે ને આપણે એપ્રિશિએટ કરવું હંમેશા એને. દામોદર ભગત કે મહારાજ તમે મને મારા પર ગુસ્સે થાવ, ખારા થાવ છે, ઉલટાની મારી કોટ કાઢો છો. રાજી થાય તો મહારાજ કંઈક આપે. અને સ્વામિનારાયણ ભગવાને એ સરસ મજાનો પ્રસાદનો થાળ દામોદર ભગતને આપી દીધો. લે ભગત આજે બહુ રાજી થયા, લ્યો આ પુષ્કળ પ્રસાદ. દામોદર ભગત વિચાર કરવા લાગે, આવડે મોટી થાળી, આટલો બધો પ્રસાદનો એકલો થોડો ખાઈ હતો. એટલે કર્યું શું એમણે, પ્રસાદ હતો એટલે બધા હરિભક્તોને વેચી આપ્યો. લ્યો મહારાજનો પવિત્ર પ્રસાદ, લ્યો પ્રસાદ. પ્રસાદ બધાને વેચી દીધો. પછી દામોદર ભગતે હાથ જોડીને કીધું, મહારાજ મેં તમારું કામ કર્યું એટલે તમારે મારું કામ કરવું પડશે. મહારાજ કે બોલો ને શું કામ તમારું કરવાનું છે? મહારાજ કૃપાનાથ, આ હૃદય રૂપી આંખ છે એમાં માયા રૂપી કણું છે ને બહુ ખટકે છે. અહમ મમત્વ રૂપી જે કણું છે એટલું ખટકે છે મહારાજ. તો હવે
આ જે કણું છે ને નીકળી જાય એવો કંઈક પ્રયત્ન કરો. આ કણા રૂપી નાનીકડી ઝીણી વાસના છે એ મારા હૃદયની અંદર પડી છે અને ઝીણી વાસના છે મહારાજ તમને તો ખબર છે કે મોક્ષને બગાડી દે છે અને ઝીણી વાસના છે એ પણ જન્મ મરણના ચક્રની અંદર ફેરવાવે છે. એક નાનભાઈ વાઘાણી વાત કરતા હતા ને હરજી ઠક્કરના માં શુભ વાસના એમને રહી ગઈ હતી મહારાજને જમાડવાની. તો શુભ વાસના રહી ગઈ તોય પાછા ફેરી જન્મ મરણના ચક્રમાં આવું કર્યું કે મૃત્યુ થયું વળી પાછા છે એક દિન ત્યાં દીકરી બનીને આવે છે દાદાના દરબારમાં. જો શુભ વાસના છે એ પણ જન્મનું કારણ બને છે. એટલે દામોદર ભગતે કીધું મહારાજ આ કણું છે ને આંખમાં ખટકેલી દોષ રૂપી વાસના રૂપી મારાથી કણું કાઢી લેજો તમે. અને સ્વામિનારાયણ ભગવાન એટલા રાજી થયા. રાજી થઈને મહારાજ કે જેમ તમે અમારું કામ કર્યું છે અમારું આંખમાં કણું ખટકતું હતું ને તમે કાઢ્યું મહારાજ કે જાઓ તમારા હૃદયમાંથી બધાય કાણા કાઢી લેશો. જો આ ભગવાનનો રાજી એવો મળ્યો સમય ઉપર કરેલી સેવાથી ભગવાન એટલા રાજી થયા. એટલે સ્વામી કહે છે નિષ્કુળાનંદ કે ન ભૂલવું કરવું કારજ મન માન કોડીને આ બધુંય મૂકીને ભગવાન કે કરવું તો કેવા રાજી થાય છે. સ્વામી પદ લખ્યું જો એ સરળ વર્તવે છે સારું રે મનવા સરળ વર્તવે છે સારું હે માની એટલો વચન મારું રે મનવા સરળ વર્તવે છે સારું મન કર્મ વચને માનન મેલી કાઢય ભીમાનવારું હાથ જોડે હાજી હાજે કરતા કે દીના બગડે તારું રે મનવા સરળ વર્તવે છે સારું. આ દુનિયાની અંદર સ્વામી કહે છે જે સરળ થઈને રહેતો હોય અહંકાર અભિમાન માન મોટાઈને છોડી અને રહેતો સ્વામી કે તારા બધા કામ થઈ જશે. તમને ખબર છે ને પાણીનું પૂર આવતું ને પાણીનું પૂર ત્યારે ઓલા અક્કડ ઝાડ હોય ને બહુ આમ તોતિંગ ઝાડ એ ક્યાંય નમે નહીં અને પણ પાણીનો પ્રવાહ એટલો આકરો હોય એ બધા મૂળિયા સહિત ઝાડને ક્યાંય સમુદ્રની અંદર ભંગોળી દે. પણ ઝીણા ઝીણા નાની નાની કુકડીઓ ઘાસ ઉગેલી હોય એને મનમાં એમ થાય કે અત્યારે આપણે નમવાનો માલ છે કહેવાય ને નમે હોવ ને ગમે. આ દુનિયામાં એવું છે ભાઈ આમ કોલર ટાઈટ કરીને આમ 36ની છાતી રાખીને કોઈને છાતી બતાવી ને એમાં માલ નથી. અત્યારનો સમય એવો છે નમ્રતાથી કોમળતાથી સરળતા રાખીને કામ કર્યું બધાય કામ થઈ જાય છે. એ નાનકડો જે ઘાસ છે પૂર આવતાની સાથે નમી જાય છે અને વળી પાછું પૂર ઓછું થઈ જાય પાછું કેવું ઊભું થાય છે. આ સરળતા છે. આકળ નર લાકડ સુકાસમ એને વળવા ઉધારો તેને તાપ આપી અતિ તીખો સમૂહ કરે છે સુતારો. જે માણસ બહુ અભિમાની ને અકળ રહે છે ને સ્વામી એને લાકડાની ઉપમા આપી છે. લાકડું દેખાય છે જો એ કેવું લાકડું છે. હવે સુતારને અમુક અમુક લાકડા છે એને વાળવાનો હોય શેપ આપવાનો હોય ને ખબર છે કે તરત એમની વાળ છે તો તૂટી જાય. સુતાર શું કરશે એ લાકડાને ફર્નિચર બનાવવા માટે સીધું અગ્નિમાં નાખશે. એને અગ્નિમાં નાખે ગરમ એવા ટેમ્પરેચરમાં રાખે પછી ધીરે 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 ટીપી 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 એને સીધું કરે. કારણ કે બહુ અકળ હતું તે એટલા માટે ગરમ કરવું પડે પછી એને ટીપી હલકું કરે. એમ અભિમાની માણસ એવો છે આ દુનિયાની અંદર કોઈનું ના માનતો હોય તો કુદરતનું માનવું પડે. આ કુદરત કે સમાજ દ્વારા કે પરિવાર દ્વારા ક્યારેક એવું કષ્ટ આપે સીધા થવું જ પડે. નહીં સીધા થયા વગર તો હાલે જ નહીં. એમ દુનિયામાં જેટલા આપણે સરળ સીધા થઈને જીવનની મજા છે. સ્વામીએ ત્રીજું એક્ઝામ્પલ આપ્યું છે વીછીનું. આંકડો વાંકડો વીછીના સરખો એવોનો રાખવો વારું. વીછી હોય વીછી કેવો આંકડો ચડાવી બેઠો હોય આ જરા કોઈ ક્યાંક કડે એને સીધો લક્ષ મારે. દુનિયામાં એવું છે આવા સ્વભાવ રાખે ને આંકડા જેવા જે કોઈ કાવલે સીધા એના ગુસ્સે થતા હોય ઘણાને ડગાવે ન જાય ભાઈ એવા માણસો હોય. વીછી જેવા સ્વભાવ છે ને ક્યારેય નહીં રાખવા. ગાય જેવા એકદમ વહાલવાળા સ્વભાવ રાખવા. હરણ જેવા એકદમ સરળ અને સીધા સ્વભાવ રાખીને તો સુખી થાય. નહીતર સ્વામી કહે છે માથામાં પડે પેજારું જોડો ચંપલ. હા કોઈ સજા કરી જાય માથામાં જોડા મારી જાય
એના કરતાં જેટલી સરળતા રાખી એટલું જીવનમાં સારું છે. અમારા ત્યાં બધા સંતો બેઠા છે, જો બધાનો એજ ડિફરન્સ છે, દીક્ષા ડિફરન્સ છે, ઉંમરમાં બધા પણ એકદમ તારતમ્યતા છે ને, બધા અલગ અલગ સમયે સંતો થયેલા છે અને બધાને અલગ આવડત છે. હવે તમને ખબર છે લાંબો સમય સુધી ભેગા રહેવું એટલે સ્વભાવનું તો ઘર્ષણ થાય, પણ સંતો નક્કી કરે કે આપણે બધા હળી મળીને હંપીને આપણે રહેવું છે અને સત્સંગને માટે કાર્ય કરવા છે, તો સ્વભાવ અલગ હોવા છતાં આપણે એમ લાગે જ નહીં કાંઈ. અમારા જે મુનીશ્વર સામે બેઠા, બદ્રીશ્વર સામે બધા બેઠા છે, પાકશાળાની અંદર સેવામાં બધા માસ્ટર સંતો જુઓ, ગમે ત્યારે ક્યાંય કહો ના જ નહીં, આજે આ ઠાકોરજીને માટે થાળ બનાવો, ભલે હાલો કાંઈ વાંધો નહીં. અરે વાસણ ધોવાના હોય તો અમે વાંચતા હોઈએ અને સંતો વડીલ સંતો વાસણ ધોતા હોય, રસોઈમાં લાગી જાય. આ સરળતા કેટલી કે સંતોનું વાંચવાનું કામ છે, મેનેજમેન્ટ વાળા મેનેજમેન્ટ કરે છે, તારો રસોઈની જવાબદારી આપી છે. આ સરળતાના દર્શન ભેગા રહીને આપણું થાય મિત્રો. અમે તો 6 મહિના સુધી આ 6 તો સંતો ભેળા રહેવાના છીએ અને કેટલી જગ્યાએ ગામડાઓમાં અહીંથી જાશું ને નેરોબી જાશું, ત્યાંથી પછી મેરુ જવાનું થશે, ત્યાંથી પછી સીધું કેરુગયા જવાનું થશે, કંપાલા, તાંઝાનિયા, યુગાન્ડા, કંપાલા, પછી કોંગો, રવાંડા, ઝામ્બિયા, પછી તાંઝાનિયા પાછું આવવાનું થશે, કુલુ ને પરારા ને કેટલા સ્થાનોમાં જવાનું છે. પણ અમારા સંતોને એક જ સ્થિતિ, બસ બધાએ હળી મળી સપોર્ટ એકબીજાને આપવાનો અને દાસત્વ ભાવથી વર્તવાનું, સરળતાથી વર્તવાનું, બધા એકબીજાને રાજી થજો. કોઈ વહેલું મોડું કદાચ થયું હોય તો એવું નહીં, ઘણી વખત ભેગા રહેતા હોય ને, ઓલ્યો આવે છે હું શું કામ, ઓલ્યો નથી આવતો હું શું કામ જાઉં, કે અમારે સંતોને હોય જ નહીં. આ વડીલ સ્વામી બેઠા હોય તો લાગી જવાનું. હા, ડાયમંડ ધોવા તો ડાયમંડ ધોવા બેસી જાય. મારો ડાયમંડ ધોવા ખબર ને તમને, જેમાં પછી હું ધોવાનું, આપણે જેમાં પછી ડાયમંડ ધોવાના હોય ને, આપણે વાસણ થોડા કહેવાય ભાઈ, સેવા ઉત્તમ છે ને, ડાયમંડની કિંમત કેટલી મોટી છે, એમ આ ધોવાની સેવા બહુ મોટી છે ને. અમારે ડાયમંડ ધોવાનો તો ડાયમંડ ધોવા બેસી જાય બધા. હા, વાસણથી નાની મોટી ક્લીનિંગ થી બધું કામ છે સંતો એકબીજાના આધારે કરી લેતા હોય છે. આ સરળતા છે. જુઓ, જિંદગીમાં લાંબો સમય સુધી કોઈ વ્યક્તિ વચ્ચે, સમુદાય વચ્ચે રહેવું હોય, જેટલી સરળતા કેળવી ને એટલી આપણી મહાનતા છે. એમાં ઉલટાની આપણી જ વેલ્યુ વધે છે. તમે પોતે જોજો, એકબીજાને સપોર્ટ આપશો ને, એ માણસ બધાને વાલો હશે. એમ કહે છે ને આ માણસ લાવો અમને, આ માણસને અમારે ભેગો હશે તો અમને કામ કરવાની મજા આવશે. એનો સરળ એકદમ સારો સ્વભાવ છે. એ કોઈની સાથે ક્યાંય બોલીને બગાડે એવું નથી, એ કોઈની સાથે ક્યાંય ઘર્ષણ નહીં કરે. એની વાણી છે ક્યારે એવી તોછડી નથી, કોઈને ક્યારે નીચો ઉતારવાની, ક્યારે ભાવના નહીં. નહીતર તો અલગ અલગ માતાઓના બધા દીકરા છે, બરાબર ને, અહીંયા ત્યાં એમ બધા અલગ અલગ બેકગ્રાઉન્ડમાંથી આવેલા હોય, પણ નક્કી કર્યું છે સત્સંગને માટે આપણે જન્મ કુરબાન કર્યો છે, દેહ કુરબાન કર્યો છે, સ્વભાવને બધા મૂકી દેવા આપણે. હા, સંતો એટલા માટે કે સ્વભાવ મૂકીને, અક્ષરદેવ સ્વામી કીધું ને, સ્વભાવ મૂકીને ભગવાનનું ભજન કરશું ને, ભગવાન બહુ રાજી થશે. અત્યારે મિત્રો માણસને કોઈ પણ વસ્તુ જો નડતી હોય ને, આપણો સ્વભાવ છે. શું કે વાત સાચી કે નહીં? ઘણી વાતમાં મારનો પણ કેવો અકળથી ને પકડી રાખીએ કે ના, હું કોઈમાં થાવું નથી, મારું ધાર્યું શું તમને થતું? અરે ભાઈ, આ એવું છે બધે. એટલે અમુક સમય જેટલું છોડતા શીખીને સરળ બનીને એટલી મજા છે. સ્વામી અહીંયા કરે, નિષ્કુળાનંદ સ્વામી દ્રષ્ટાંત વીછીનું આપે અને જ્ઞાન અને અંધકારની વાત છેલ્લી પંક્તિમાં સ્વામી એમ કહે કે કોઈ ઓરડાની અંદર હજારો વર્ષથી અંધારું હોય, પણ એક દીવો એની અંદર પ્રગટ કરો તો વર્ષોનું અંધારું છે ને બધું ગાયબ થઈ જાય છે. એમ આપણા હૃદયની અંદર ઘણા બધા એવા દોષોના અંધારા પડ્યા છે, પણ સરળતા રૂપી જો એક દીવો પ્રગટ થાય ને તો બધા દોષો રૂપી અંધકાર છે એ દૂર થઈ જાય છે. આ સરળ જેટલા બનશો જીવનમાં એટલી મજા આવશે. મધ્યના 62માં વચનામૃત મહારાજે કીધું કે પોતાના ઈષ્ટદેવ જે આજ્ઞા કરે તો છેટે રહે, તો છેટે જઈને પણ રાજી રહે, પણ અંતરમાં ખેદ ન પામે. મને આનંદ દીધો ને મને બાજુમાં ના રાખ્યો, આપણને તો છેટે મોકલી દીધો ને. મહારાજ કે અમારી આજ્ઞામાં રહેતો હોય, સરળ થઈને રહેતો હોય ને તો છેટે જાય તો એ રાજી હોય, અને મારી આજ્ઞામાં ના રહે તો અમારી સામે બેઠો અને સેવા કરતો તો મહારાજ કેમને ગમે નહીં. સરળતા રાખવી બહુ જરૂરી છે. આજે એક ચીનનો બનેલો પ્રસંગ છે. ચીનના એક મહાન ફિલોસોફર કન્ફ્યુશિયસ એનું નામ હતું. બહુ મોટો એનો આશ્રમ, એને બધા શિષ્યોને એટલા એને ટ્રેન કરેલા હતા. પછી જ્યારે એનો અંતિમ અવસ્થા આવી એટલે શિષ્યોને પૂછ્યું કે બધા બાજુમાં આવો, મારે તમને કંઈક પૂછવું છે. એટલે પોતાનું મોઢું ખોલી અને દાંત બતાવ્યા, જીભ બતાવીને પૂછ્યું
કે કેટલા દાંત છે? શિષ્યો કે ગુરુદેવ હવે 3-4 દાંત બસ માન વધ્યા છે. ગુરુદેવ કે બરાબર. પેલી જીભ આવી કે પેલા દાંત આવ્યા? આપણે જન્મ્યા ત્યારે પેલી જીભ આવી કે પેલા દાંત? જીભ, બરાબર કે નહીં? પેલી જીભ આવી. પેલું ગયું કોણ? દાંત ગયા કે જીભ ગઈ? દાંત ગયા ને. ઉંમર થાય એટલે ધીરે ધીરે પછી હારી વાર શેરડી ખાવી હોય નથી ખવાતી. પછી શેરડી જો ને ભાવ ને દાંત તો હોય નહીં. શેરડી હું ખાવી છે? શેરડી થોડી ખવાય કે? શેરડીમાં તો સુગર કેટલી હોય. મૂળ શું દાંત ન હોય એટલે જેથી દાંત હતા છોતા સહિત ખાઈ જતો. હવે દાંત નથી એટલે શું કહે છે? શેરડી થોડી ખવાય. શેરડીમાં તો સુગર કેટલી બધી હોય ને એના નાટા કાઢવા પડે ને. કન્ફ્યુશિયસે એના શિષ્યોને પૂછ્યું પહેલું કોણ ગયું? ત્યારે શિષ્યો કે ગુરુદેવ દાંત. કે દાંત મોડા આવ્યા છતાં વહેલા ગયા અને જીભ હજી સુધી ટકી છે એનું કારણ તમને કઈ ખબર પડી? શિષ્ય કે ગુરુદેવ તમે જ કહો ને. ત્યારે કન્ફ્યુશિયસે એના શિષ્યોને કીધું કે દાંત જે અક્કડ બનીને રહ્યા, કડક બનીને રહ્યા તો એ દાંતને વહેલી વિદાય લેવી પડી. આ જીભ છે કેટલી સરળ છે. લેફ્ટ સાઈડ મૂકો, રાઈટ સાઈડ મૂકો, બારે કાઢો. નથી કહેતા તારો જીભડો તો બહુ લાંબો છે. હે, જીભને ગમે એમ વાળો એમ છે વળી જાય છે ને. ફ્લેક્સિબલ આપણે કહીએ ને, જીભ છે કેટલી ફ્લેક્સિબલ છે. જીવનમાં જેટલા આપણે ફ્લેક્સિબલ સરળ થઈને રહેશું ને એક તો આયુષ્ય આપણી વધશે. જીભની જે આયુષ્ય કેટલી છે? છેક જીવનના અંતિમ શ્વાસ સુધી જીભ છે પોતાનું કામ કરે છે. પણ એના પહેલા આવેલા જે બધા અંગો છે એ બધા વહેલા આવ્યા જાય છે. એટલે કહેવાય ને કે સરળતા છે, સરળતાના આટલા બધા ફાયદા છે. જુઓ, આપણે સરળ થઈને રહીએ તો કોઈની સાથે દ્વેષ ક્યારે પણ બંધાય નહીં, કદાચ શત્રુ બની જાય. જેનો આ દુનિયામાં કોઈ શત્રુ જ ન હોય, દુશ્મનો હોય જ નહીં, એ માણસ કેટલો સુખેથી રહે. કોઈનો અવગુણ ના આવે. સરળ માણસ છે ને એ પોતાનો દોષો જોવે, કોઈ બીજાનો દોષો જોવે નહીં. એ સરળ માણસને, ભોળા માણસને બિચારાને કપટ કરતા ના આવડે, કોઈની સાથે છેતરપિંડી ના કરે, ક્યારે ઠગ ભાવ્યો ના કરે. આ સરળ. અને આજે બધા બાળકો બેઠા છે, કેટલા સરળ બેઠા છે. હે, બાળકોને રમવું હોય તો રમે, બાળકોને આનંદ કરવો હોય તો આનંદ કિલોલ કરે, એ ભૂવું હોય તો ભૂઈ જાય, રમવું હોય તો જો સિક્કાથી રમે ખરા. ત્યારે કેવી રમત ચાલુ છે. આ સરળતા છે ને. એમને કઈ એવું ન આ તો મોટી સભા છે ને હવે આપણે કેમ થશે શું થશે. સરળ માણસ જેને આપણે કહીએ ને નિર્દોષ અને નિખાલસ, આ બધા એવા છે. જો એકદમ નિર્દોષ છે, નિખાલસ છે, કોઈના ખોળામાં ભૂંડ તો ભૂઈ જશે, થોડી વાર થાય એકબીજાના વાળ પકડશે, માથે બેહી જશે. આ બધી સરળતા છે જીવનની. અને એવી સરળતા છે ને આપણા સાહેબ મોદી સાહેબ પાસે શીખી. જુઓ આ ફોટો તમે જુઓ છો ને, નાનામાં નાની બાળકી છે, નાનામાં નાની બાળકી છે પ્રધાનમંત્રીના કાન સુધી પહોંચી જાય. નહીં તો આમનું વ્યક્તિત્વ કેટલું મોટું, દેશના રાજા કહેવાય ને. પણ એ નાનીકડી બાળકી હોય એ નિર્દોષ બાળકીની સાથે પણ બાળક બની જાય. હે, બીજું દ્રશ્ય તમે જુઓ છો, એ નાનકડી બાળકી સરસ મજાની રક્ષાબંધનના દિવસે રાખડી પહેરાવે, પછી નાની બીજી બાળકીઓની સાથે બેસે, વાતચીત કરે, આનંદ કિલોલ કરે. બાજુમાં તો બે ધોરિયાના છોકરા છે. ખાલી ભારતીય દીકરી એવું જ નહીં, વિશ્વના કોઈ પણ ખૂણામાં સાહેબ જાય તો કોઈ પણ નાનો વ્યક્તિ હોય, બાળક હોય તો બાળકની સાથે એકદમ બાળક થઈ જવું. કેટલી સરળતા, કેટલી રુજુતા, કેટલી કોમળતા. જુઓ એ બે છોકરા છે ને એનો મસ્તના છોકરા છે. એટલે એનો મસ્ત આખો દુનિયાનો બાદશાહ કહેવાય ને. આમ જુઓ તો વેલ્થની દ્રષ્ટિએ, હે, વેલ્થીએસ્ટ માણસ, સમૃદ્ધ માણસ એટલે એલો મસ્ત. પણ એના છોકરા મળે તો મોદી સાહેબ છોકરાની સાથે એકદમ હાથ મિલાવે, હાય, હેલો, હાઉ આર યુ, હાઉ યુ ડુઈંગ, બધું પૂછવાનું. જો નહીં તો આવડો મોટો વ્યક્તિને નાના વ્યક્તિની ગણતરી ક્યાંથી હોય. પણ સરળતા એક એવી છે કે સરળતા માણસને એકદમ સરળ બનાવી દે છે. એટલે સત્સંગની અંદર આવ્યા પછી આવી સરળતા છે ને શીખવી બહુ એટલે બહુ જરૂરી છે. જેટલું આપણું નિખાલસ જીવન હશે, જેટલું સરળતામય જીવન હશે, એમાં સૌથી પહેલા ભગવાન રાજી થશે, સંતો રાજી થશે, સત્સંગીઓ બધા રાજી થશે, અને સમાજના લોકો રાજી થશે. એટલું જ નહીં, મિત્રો રાજી થશે, માતા પિતા રાજી થશે, ઘરમાં ઘરવાળા છે એ રાજી થશે. ભાઈ સરળ સ્વભાવ રાખ્યો હશે તો પુત્ર પરિવાર બધાય છે રાજી થશે. એટલે સ્વામી કહે છે આવી સરળતા છે ને ભગવાનને બહુ ગમે છે. અને હવે કહે છે નથી અંધારું નાથને ઘેરજી, એ પણ વિચારવું વારંવાર જે, સમજીને સરળ વર્તવું રૂડી પેરજી. હે તો મોટો માનજો થાય મોટાની મેરજી,
એ ભગવાનને ઘરે અંધારું નથી. સ્વામી કે ગમે એમ મન ફાવે આ દુનિયાની અંદર વર્તશું અને એમ વિચારશો કે સુખિયા થઈ જશો. સ્વામી કે ભૂલી જાઓ, કરો એવું પામો અને ભાવો એવો લડો, એવું છે. આ દુનિયામાં જે માણસ જેવું કરશે ને એવું એને ફળ મળવાનું છે, મળવાનું છે, મળવાનું છે. સ્વામી કે પાપ અને પુણ્ય એનું એકાઉન્ટ ભગવાનની પાસે છે. અને સમય આવે ત્યારે આપણે કેમ માર્ચ એન્ડિંગ આવે, માર્ચ એન્ડિંગમાં બધા આપણે ચોપડા બધા ક્લિયર કરીએ, એમ ભગવાન એવા છે. હા, ભગવાનના દરબારની અંદર અદલ ન્યાય ચાલે છે, અદલ. ત્યાં લાંચ રૂશ્વત ચાલતી નથી, ત્યાં ક્યાંય ગડબડ ચાલતી નથી. હો હા, જ્યારે ઈશ્વરને દરબારની ઊભા હોય ત્યારે ભગવાનની આંખમાં આંખ મિલાવીને આપણે વાત કરી શકીએ કે હું નિર્દોષ છું, નિષ્પાપ છું, નિષ્કલંક જીવન મેં જીવ્યું છે. મેં મારા જીવનમાં ક્યારેય પણ કોઈ દિવસ ખોટું નથી કર્યું. અને ખોટું કરીને હાલત કેવી થાય? આપણે તે દિવસે થોડી કર્મની વાત સીધી ટાઈમે કરેલી હતી. આ કર્મનો પાક એવો કડવો પાક છે, એવો કડવો પાક છે, જ્યારે માણસને ભોગવવો પડે ત્યારે બહુ એટલે બહુ દુઃખ થાય છે. સંતો વાત કરે ને, એક બ્રાહ્મણ ભિક્ષા માંગીને બચારો પોતાનું જીવન પૂરું કરતો હતો. અને એમ કરતા કરતા બ્રાહ્મણને 100 રૂપિયાની દક્ષિણા મળી. એટલે બ્રાહ્મણને એમ થયું કે આટલી બધી દક્ષિણા ઘરની અંદર જો હું ક્યાંય રાખીશ તો કોઈ ચોર ચોરી કરી જશે, ચોરી કરવાની સંભાવના રહી. એટલે બ્રાહ્મણે વિચાર કર્યો કે આ ગામના શેઠ છે ને, શેઠ, એ શેઠની પાસે આ પૈસા મૂકું, સમય આવે છે ત્યારે લઈ લઈશું. એટલે એક શેઠે ત્યાં 100 રૂપિયા મૂક્યા. થોડા મહિના થયા, હવે થયું શું, શેઠની પાસે રૂપિયા મૂક્યા, સાક્ષી તરીકે કોઈ તો જો ને, વિટનેસ તરીકે. તો એક ડોશીમાને એ વિટનેસ તરીકે રાખ્યા. હવે થોડોક સમય થયો એટલે આ બ્રાહ્મણને જરૂર પડી પૈસાની, અને શેઠ પાસે માંગણી કરી કે શેઠ, મેં તમને આપેલા જે 100 રૂપિયા હતા, આજે મને સમય થયો છે, હવે તમે મારા પૈસા છે મને પાછા આપી દો, મને જરૂર છે. અને શેઠે ધમકી આપી, રૂપિયા? શેના રૂપિયા? તે મને રૂપિયા ક્યાં આપ્યા નથી, રૂપિયા તે કેવા? શેઠ એવી ધમકી દીધી ને કે શેઠ સાહેબ, હું સામાન્ય માણસ છું, મારી જિંદગીમાં પહેલી વખત આટલા પૈસા મને મળ્યા હતા, અત્યારે મને જરૂર પડી છે, આવી રીતે પ્લીઝ મારી સાથે ના કરો, મારા પૈસા મને આપી દો. અને શેઠ મને ધમકી દેવા માંડ્યો. ત્યાં તો ડોશીને બોલાવી, કારણ કે બ્રાહ્મણ અને શેઠિયા વચ્ચે ડોશી છે સાક્ષી રૂપ હતા ને. તો ડોશીમાને બોલાવ્યા, ડોશીમાં ફરી ગયા. આ દુનિયામાં તો એવું છે ને ભાઈ, હાલતા માણસ ક્યારે કેમ ફરી ગયા એનું કઈ નક્કી જ ન હોય. હાલતા આ પક્ષમાં છું, આ પક્ષમાં, રાતોરાત પક્ષમાં પલટો થઈ જાય છે. બોલો, બહુ ધ્યાન રાખવું. વિશ્વાસ અત્યારે માણસનો સમજી વિચારીને કરવો. ડોશીને બોલાવી. ડોશી કે ભાઈ, આમાં તો હું કાંઈ જાણતી નથી, મને કાંઈ ખબર પડે નહીં. હવે ડોશી એમ કે એટલે બ્રાહ્મણની વિચારે શું હાલત થાય? અને રીબાઈને બ્રાહ્મણનું મૃત્યુ થયું. પણ ભાઈ એમ કર્મ થોડા મૂકે. થોડો સમય ત્યાં શેઠને ત્યાં દીકરાનો જન્મ થયો, અને ધીરે ધીરે દીકરો મોટો થાય છે. પણ જેમ જેમ મોટો થાય એ બીમારી વધતી જાય. બીમારી વધતી ગઈ ને 12 વર્ષની ઉંમર થઈ. ધીરે છોકરો છે મોટો થતો જાય છે, બીમારી વધતી જાય છે, અને પૈસા છે એક પછી હાલ્યા છે. અને દવા ડોક્ટરની પાસે એવું છે ને ભાઈ, 50 કે 100 રૂપિયા ડોક્ટર થોડા પૂરો કરી દે કે ના તો તમારી માસીનો દીકરો છે, કાંઈ વાંધો નહીં, લઈ જા ને, તને આટલું ડિસ્કાઉન્ટ આપું. ત્યાં તો કેવડા મોટા બિલ આવે ભાઈ. એક પછી એક બિલ આવતા જાય. શેઠ આખા નીચો આવી ગયા છોકરાની પાછળ. પછી શેઠાણીએ માનતા કરી કે આમ તો મેળ પડતો ને, આપણે માનતા કરી ક્યાં કે છોકરો જો હાજો થાય તો બ્રાહ્મણોને 10,000 રૂપિયા આપીશ. ઓલા 100 રૂપિયાની વાત આપણે હાલે છો. હા, 10,000 રૂપિયા આપીશ. માનતા કરી છોકરો હાજો થઈ ગયો. બ્રાહ્મણોને 10,000 રૂપિયાની સેવા કરી. વળી 15 દિવસ થયા, ફરી માંદો થયો, હાજો થાય જ નહીં. વળી શેઠાણીએ માનતા કરી 10,000 રૂપિયાની, વળી હાજો થયો, વળી થોડાથી માંદો થયો. દવામાં ખર્ચો થતો જાય, માનતામાં ખર્ચા થતા જાય. શેઠને મનમાં એમ થયું કે આટલા ખર્ચા થાય છે, કારણ શું છે? એક દિવસ એ શેઠે છોકરાને કીધું, દીકરા તું આ હાજો કેમ નથી થતો? કે તને આ માંદગી રહે છે, શેના કારણે માંદગી રહે છે મને કે. છોકરાએ કીધું, દીકરો કોને કહો છો? અરે બેટા, તું દીકરો નહીં તો કોણ છે? તું મારો દીકરો છે કે? ત્યારે દીકરાએ કીધું, બાપા સાંભળો, જે બ્રાહ્મણના 100 રૂપિયા તમે ઓળવ્યા હતા ને, એ બ્રાહ્મણ હું સ્વયં પોતે તમારા દીકરો બનીને આવ્યો છું કે. અને એવું હજી પૈસા છે, આ તો વ્યાજનો વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ મલ્ટીપ્લાય થતું જ આવે ને કે.
હા, તમે મારી પાસેથી 100 રૂપિયા લઈ ગયા તો હું તે દિવસે કેટલો કરગર્યો હતો કે શેઠ મને આપી દો, મારા ભાગના છે, ગરીબ માણસ છો. હે, તમે મને આપ્યા નહીં. પછી છોકરાના લગ્ન થયા હતા ને ત્યારે શેઠ કીધું કે તું બ્રાહ્મણ છે એ તો બરાબર, તો હવે તારું શું થશે? એ કે બસ મારો હિસાબ પૂરો થશે, મારું તો મૃત્યુ થઈ જશે. તારું મૃત્યુ થશે પછી તારી ઘરવાળી છે એનું શું થશે? એ કોણ હે? એ કે ઓલી સાક્ષી વખતે આડા કરનાર જે ડોસી હતી ને, આ ડોસી છે. હા, એ બે જણનું તો સમય અનુસાર મૃત્યુ થયું હતું. એ કે બીજું કોઈ ને, આ પાછળ મારી મને આવી ને એ ઓલી આડા કરનાર ડોસી છે. ત્યારે શેઠને સમજાણું હો કે વાત સાચી છે ભાઈ. એટલે જિંદગીની અંદર છે બહુ સમજવું, વિચારવું. ક્યારે કોઈનું એવું અનીતિનું અન્યાયનું આવી અને આપણું હકનું હાલ્યું જાય. વિદ્રુવૃત્તિમાં તો બહુ સરસ આ બાબતની વાતો કરી છે. હકે શું લઈએ, હકે શું દઈએ, હકનું હજમ થાય, અણહકનો એક પૈસો આવે તો ઉલટી બરકત જાય. ઘણા નથી કીધા દુનિયામાં સમય કઈ મેળ પડતો નથી, કઈ બરકત થતી નથી. ક્યાંક તપાસ કરો ભાઈ. હા, ક્યાંક હોલ રહી ગયો છે, એના કારણે આવી પરિસ્થિતિ સમસ્યા સર્જાતી હોય છે. એ તો ભાઈ ઠાકોરજી તો રોટલાથી બંધાયેલા છે, ભગવાન વ્યવહારથી બંધાયેલા છે. ખોટું કરી એનું પરિણામ આજે કદાચ ભગવાન ન દે, પણ સમયાંતરે છે ને બહુ લાંબો લિસ્ટ આવે છે. એટલે કોઈ દી ક્યારે આપણે કોઈનું ખોટું કરવું નહીં. હા, જંગલની અંદર છે ને, જંગલમાં સિંહ બિચારો માંદો પડ્યો. માણસ માંદા પડે તો સિંહ માંદા તો પડે ને. હા, ત્યારે સિંહ માંદો પડ્યો એટલે વનના બધા પશુ અને પક્ષીઓ બધા પૂછા કરવા માટે આવ્યા. મહારાજ તમને કેમ છે? હાઉ આર યુ મિસ્ટર લાયન, ધ કિંગ ઓફ જંગલ? સિંહ બિચારો બેઠો તો આરામથી. એક પછી બધાએ પૂછા કરવા માટે આવે એટલે આપણને મજા આવે ને ભાઈ. માંદા હોઈએ અને હાજે માંદે તો પૂછે તો આપણને ધીરજ મળે, આશ્વાસન મળે. એમાં એક શિયાળ ના આવી. અને હવે ત્યાં જંગલમાં શિયાળ અને શેઢાડી, ઓલી તમને ખબર કાંટાવાળી હોય શેઢાડી, ઈ બેને દુશ્મન આવે. શેઢાડીને મનમાં એમ થયું આ શિયાળને મરાવવાનો હવે ટાઈમ છે. કે જંગલના બધા પશુઓ છે એ હાથી સિંહને પૂછવા માટે જાય છે, આ શિયાળ આવતી નથી ને, જઈ રાજા પાસે કરું ફરિયાદ. શેઢાડી આવી. શેઢાડી કીધું મહારાજ કેમ છો? તો હું બરાબર, તું કેમ છે? હાઉ આર યુ? આઈ એમ ઓકે. પણ શું પ્રોબ્લેમ છે? એ કે મહારાજ એક મોટો પ્રોબ્લેમ છે. બિગ પ્રોબ્લેમ. વોટ પ્રોબ્લેમ? એ કે શિયાળ છે ને, શિયાળ. હા, મેં એને આવવાનું કીધું પણ એ આવી નહીં. ઉલટાને તમારી સામે નિંદા કરવા માંડી. મહારાજ આવા માણસો દુનિયામાં તમે જોજો, આ કોઈકનું બુરું કરવા માટે ક્યાંકથી પોઈન્ટ ગોતી જ લે. અને મહારાજ શું વાત કરવી, એ શિયાળિયું હતું. શિયાળ તમારા વિશે એવી ગાળો બધી 2 કિલ્લાની 3 કે 5 કિલ્લાની ગાળો દેતી હતી કે જંગલો રાજ આવો છે ને તેવો છે. હવે શિયાળ તો ભાઈ એકદમ હોશિયાર, ઝાડની વાંચ બધું સાંભળતી હતી. હા, આપણા ઉપર ટોપિક ચાલે છે, ચર્ચા ચાલે છે કે આપણા ઉપર બરાબર છે, બરાબર છે, કાંઈ વાંધો નહીં. બધા પશુ હાલ્યા ગયા ને પછી સિંહ રાજા એકલા બેઠા હતા. એકલા સિંહ હતા. ગઈ શિયાળ ત્યાં. સિંહે કીધું કે શું થયું? મોળી કેમ આવી? અને આ બધા પશુઓ પક્ષીઓ બધા સવારથી મને પૂછા કરવા માટે આવ્યા છે અને તું આવી કેમ નહીં? અને પાછી તું મારી પાછળથી નિંદા કરે છે કે? શિયાળ કે મહારાજ સાચું કહું, હું તમારા માટે વર્લ્ડના બેસ્ટમાં બેસ્ટ ડોક્ટર ગોતવા માટે ગઈ હતી. હમણાં જ અમેરિકાની વિઝા લઈ અને અમેરિકાની ડોક્ટરની પાસે વાત કરી આવી કે અમારા જંગલના રાજા શેઠ અમારા બીમાર છે તો સાહેબ તમારે આવવું પડે. શું વાત કરે છે? કે હા, અરે મહારાજ તમારું ઓપરેશન કરવા માટે અમેરિકાથી સ્પેશિયલ ચાર્ટર્ડ પ્લેનની ડોક્ટર બધા આવવાના છે. તો સિંહ છે એકદમ ખુશ થઈ ગયો કે શું વાત કરો છો? હા. પછી કીધું આ તો ઠીક છે, હમણાં ટેમ્પરરી કે ઈલાજ પૂછી આવે કે કેમ? બોલા તો જેથી આવશે તેથી એ કે ડોક્ટર પાસે મારી માંદગીનો ઈલાજ પૂછી આવે કે નહીં? કે હા મહારાજ. એમાં તમારે કેવું પડે કે હું તમારો સેવક, તમે જેમ કે એમ કરવા વાળી કે મને દાંત કાઢવા આવો. હા, મીઠું મીઠું બોલતા આવડે માણસ બધું કરી જાય ને. કે શું ઈલાજ બતાવ્યો છે? કે મારા ટેમ્પરરી ઈલાજ એવો બતાવ્યો છે, શેઠાડીનું જો લોહી પીએ ને તો હાજા થઈ જાવ તમે. ઓલી કે મમરા નમાજ નાખી આવી બધું ઈ ઈલાજ કરવાનું કીધું છે. કાંઈ વાંધો નહીં. ઓલી તો હાલી ગઈ. બીજી દિવસોને શેઠાડી આવી. જેવી શેઠાડી આવી સિંહે સીધ તરફ મારી, ત્યાં ત્યાં શેઠાડીને મારી નાખી, લોહી પી ગયો. ઓલી બેઠી બેઠી જોવા મળી, લેતી જ આવે કે ગઈકાલે મારી નિંદા કરતી હતી ને, મારો ખોટો કરવાની ઈચ્છા કરતી હતી ને, હવે તું લેતી જા. હે સ્વામી એટલા માટે કે છે આ જગતમાં કોઈ દિવસ ક્યારે કોઈનું એવું બુરું ઈચ્છવું નહીં. જેમાં અન્ન અંબો હોય એક ઘરે,
બીજે જડે નહીં જગમાયા, એથી રાખીએ અણમળ તો સુખ ન પામીએ ક્યાંય. કેટલી સરસ વાત સ્વામી અંતમાં એમ કહે કે જે જગ્યાએ જે વસ્તુ મળતી હોય ને ત્યાં માણસને ફરજિયાત જવું પડે. જો તમને ગાડી લેતા હો ને, ગાડી ટોયોટાની ગાડી હોય કે મહિન્દ્રાની ગાડી હોય, તો જે ગાડીનો શોરૂમ હોય ને એ જ ગાડીના શોરૂમમાં જાઓ તો ગાડી છે આપણી રિપેર થાય. હવે ટોયોટાના શોરૂમમાં મહિન્દ્રાની ગાડી લઈ જાઓ, મહિન્દ્રાના શોરૂમમાં ટાટાની ગાડી લઈ જાઓ તો મેળ ના પડે ભાઈ. કારણ કે એ કંપનીના જે મેન્યુફેક્ચરર હોય, એ કંપનીના કામ કરવાવાળા માણસો એને જ ખબર હોય ને ગાડી કેમ રિપેર કરવી. એમ આપણી ગાડી છે ને અહીંયા લઈ આવશો ને અહીંયા જ રિપેર થશે. જ્યાં ત્યાં જેવી તેવી જગ્યાએ છે રિપેર ગાડી થશે નહીં. સ્વામીએ કહે બહુ સરસ ઉપદેશ આપે છે છેલ્લે કે જે જગ્યાએથી અન્ન મળતું હોય અને એ જગ્યાએ જવાનું જો બંધ કરી દે, દુકાનવાળાને હારે દુશ્મનાવટ રાખે કે આપણે એની હારે બનશે નહીં તો પાછી ક્યાં જશું કયો. એ સુપરમાર્કેટ વાળા અને ગ્રોસરી વાળાને હારે તો આપણે બગાડીને બેઠા હોય એટલે ખબર એની પાસેથી આપણે બધું લેવાનું છે. જેની પાસેથી અન્ન અને વસ્ત્ર મળે છે એની જ સાથે જો સ્વામી કે બગાડીને રાખી તો બધી સુખ છે એ ક્યાંથી મળે? ક્યાંય મળે નથી હો. હા, એમ જીવાત્માનું કલ્યાણ એક ભગવાન વતે થાય છે. ભગવાનનું શરણું લીધા વિના સ્વામી કે છૂટકો નથી. જ્યાં સુધી જીવ ભગવાનનું શરણું નહીં રહે ત્યાં સુધી આ જન્મ મરણના ચક્રમાંથી મુક્ત નહીં થાય, ભગવાનના ધામ સુધી નહીં પહોંચી શકે. એટલે ભગવાન વગર તો ભાઈ આપણો ઉદ્ધાર નથી તો પાકું છે. ગમે એમ કરીને આ જન્મમાં હતા મારા જે વચનામૃત કે લાખ જન્મે કરીને સમજો એ કલ્યાણના કરતા ભગવાન અને ભગવાનના સંત છે. આજ સમજો કે લાખ વર્ષ પછી સમજો. લાખ વર્ષ પાછા જન્મ લેવાના કરતા આ જન્મે નક્કી કરી લઈએ આપણે શું કે હવે ભગવાનનો શરણનો સ્વીકાર કરી અને આપણે છે એવી રીતે જીવન જીવવું છે. એટલે સ્વામી કહે છે નિષ્કુળાનંદ દર સમજી લેવું સુખ અતોલનું. આવી રીતે સ્વામી આ ભક્તિ નિધિના માધ્યમથી આપણને બહુ સરસ જીવન જીવવા માટેની વાત કરે છે. એટલે આવા સારા સારા પોઈન્ટ છે ને જીવનમાં થોડાક જીવનમાં ઉતારી રાખવા, યાદ રાખવા. હા, અને બહુ કામ આવશે જીવનમાં. સ્વામી આ ભક્તિ કરવાથી માંડી છે ભગવાનના ચરણ સુધી કેવી રીતે પહોંચવું એની વાત સ્વામીએ કરીને લખેલી છે. બહુ અદભુત બીજી ભક્તિની બધી વાતો છે. એ બપોર પછીના સત્રમાં અત્યારે ઘણા બધા આજના કાર્યક્રમો પણ છે. એટલે એ કાર્યક્રમને ધ્યાનમાં રાખી વિશેષ જે કાંઈ નિષ્કુળાનંદ સ્વામીના બહુ અદભુત શબ્દો છે એ બપોર પછીના કથા સત્રમાં અત્યારે ભગવાનના મંગળમય નામઘોષની સાથે અહીં જ કથાને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, નરનારાયણ દેવની, લક્ષ્મીનારાયણ દેવની, રાધા કૃષ્ણ દેવની. શરણાગત પાપ પર્વતમ ગણયિત્વા ન તદીય સદ્ગુણમ અણમાપ્યતુલમ હિ મન્યતે સહજાનંદ.